નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કાંબોઈ અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો ટુ હેવના રૂપો વર્તમાન કાળનો અભ્યાસ કરવાના છીએ. તો શું કહે છે ટુ હેવના રૂપો? જો આપણે લોકોએ ટુ બીના રૂપો વર્તમાન કાળ, ટુ બીના રૂપો ભૂતકાળ એ બંનેનો અભ્યાસ કરી લીધો. ટુ બીના રૂપો વર્તમાન કાળ અને ભૂતકાળમાં આપણે આપણા રૂપોની અંદર નકાર, પ્રશ્નાર્થ અને હકાર વાક્ય પણ જોઈ લીધા. હવે આજે આપણે ટુ હેવના રૂપોમાં જઈએ. ટુ હેવના રૂપો જોયા પછી આપણે સિમ્પલ ટેન્સ તરફ આગળ જઈ શકીએ છીએ. તો પહેલા આપણે ટુ હેવના રૂપો જોઈ લઈએ. તો ટુ હેવના રૂપો જો હવે તો આપણે લોકો ટૂંક સમયમાં મળવાના જ છીએ, એટલે હવે તો એની કઈ ચિંતા નથી. પણ તેમ છતાં ટુ હેવના રૂપો વર્તમાન કાળ તે વિશે વાત કરીએ. કઈ બે વસ્તુઓ છે એમાં હેવ અને ટુ હેવ. જો કેમ આપણે ઓલામાં વર્તમાન કાળ ટુ બીના રૂપો વર્તમાન કાળમાં આપણે કોણ હતું સહાયકારક ક્રિયાપદ તરીકે? એમ ઇઝ આર. પછી ટુ બીના રૂપો ભૂતકાળમાં વોઝ વેર. એવી રીતે ટુ હેવના રૂપોમાં હેવ અને હેઝ. બરોબર, આ બંને આપણા સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે. તો આપણે કોષ્ટક એક જેમ બનાવી છે એમને એકવચન, બહુવચન, પછી આપણા પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ, જેની વાત કરીએ છીએ તે આપણે લોકોએ આટલી વસ્તુઓની વાત કરવાની છે. પ્રથમ પુરુષ એટલે તમારો બોલનાર. જો આપણે આ પહેલા જ ભણી ગયા છીએ. જો હું બોલું છું તો હું અત્યારે તમારી માટે પ્રથમ પુરુષ બનું છું. તમે મારી વાત સાંભળી રહ્યા છો માટે તમે બીજો પુરુષ બનો છો. અને આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ માટે તે તૃતીય પુરુષ, ત્રીજો પુરુષ બને છે. કંઈક આ મુજબની આપણે લોકોએ વાત કરેલી છે. બરોબર, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો હવે આજે આપણે લોકો આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષને સંબોધી આપણા જે ટુ હેવના રૂપો કે જેની અંદર હેવ અને હેઝ બંનેનો સમાવેશ થશે, કે જેનું ગુજરાતી એક આ મુજબનું થાય છે. ટુ હેવ ગુજરાતી શું થશે? ની પાસે છે. પ્રથમ પુરુષ એકવચન, પહેલા તો હું બોલું છું માટે કોણ આવશે? આઈ. ઓકે. પછી જો પ્રથમ પુરુષ બહુવચનની વાત કરીએ તો કોણ આવશે? વી. જો હું અહીંયા બોલું છું માટે હું કોણ થાય? પ્રથમ પુરુષ એકવચન. બોલનાર એટલે પ્રથમ પુરુષ. બરોબર, પહેલી વાત. પછી હું બોલું છું માટે હું શું બની? પ્રથમ પુરુષ એકવચન. એકલી છું માટે એકવચન. એટલે હું કોણ બની? પ્રથમ પુરુષ એકવચન. હવે અહીંયા બધા શિક્ષકો ઊભા હોય અને અમે બધા બોલી રહ્યા હોય તો અમે બધા શું બનીશું? પ્રથમ પુરુષ બહુવચન. એટલે કોણ બનશું? અમે બધા. અમે. હવે તમે સાંભળો છો મારી વાત, હું તમને કહું છું, એક જ વ્યક્તિને કહું છું તો હું એને શું કહીશ? તું. શું કહીશ? તું. તો શું આવશે? યુ. તમને બધાને સંબોધીને કહેતી હોય તો શું આવશે? તમે. એટલે યુ. હવે આપણે હું બોલું છું, તમે સાંભળો છો, આપણે વાત બાર પહેલા એક ત્રીજા વ્યક્તિની કરવી છે. તો હું બોલી, તમે સાંભળી મારી વાત, અને આપણે બાર પહેલો કોઈ છોકરો હતો એની વાત કરતા હતા તો શું આવશે? હી. જો બાર પહેલી કોઈ છોકરી વિશે વાત કરતા હોય તો શું આવશે? સી.
અને બહાર ઉભેલા કોઈ પ્રાણી વિશે કે બહાર પડેલી કોઈ વસ્તુ વિશે વાત કરતા હોય અથવા સામે પડેલી કોઈ વસ્તુ વિશે વાત કરતા હોય તો શું આવશે? ઈટ. ત્રણેયનું ગુજરાતી શું થશે? તે અથવા તેને. પછી જો બહાર ઘણા બધા વ્યક્તિઓ ઊભા હોય ને આપણે એની વાત કરી હોય તો શું આવશે? ધે. જો ટુ બી ના રૂપો વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે ટુ હેવ ના રૂપો વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, દરેકની અંદર આટલું કોષ્ટક કોમન આવશે. આટલું જે કોષ્ટક જે છે એ કોમન આવશે. હવે જે વસ્તુ હશે એ બદલાશે. ટુ હેવ ના રૂપો વર્તમાન કાળની વાત કરીએ છીએ તો આઈ સાથે શું આવશે? હેવ. એટલે કે અહીંયા શું થઈ જશે? મારી પાસે છે. આઈ હેવ એટલે મારી પાસે છે. પછી વી તો વી સાથે શું લાગશે પાછું? હેવ. એટલે શું થશે? અમારી પાસે છે. યુ હેવ તો તું તને શું કહીશું? તમે હોય એક વ્યક્તિ હું શું કહીશ? તારી પાસે છે. યુ આ શું હેવ તો શું આવશે? તમારી પાસે છે. પછી હી સી ઇટ સાથે શું લાગશે? હેઝ. જો અહીંયા બદલાય છે. હી સી ઇટ સાથે શું લાગે છે? હેઝ. બાકીના બધા સાથે શું લાગશે? હેવ. તો શું થશે તેનું? તેની પાસે છે. તે સાથે શું લાગશે પાછું? હેવ. તેઓની પાસે છે. તો કંઈક આ મુજબ તમે તમારા ટુ હેવ નું કોષ્ટક બનાવી શકો છો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ એન્ડ ધે હેવ. બરોબર. ઇન શોર્ટ ઈ સી ઇટ. ત્રીજો પુરુષ એકવચન. કોણ? ત્રીજો પુરુષ એકવચનની સાથે શું લાગશે? હેઝ. બાકીના બધાની સાથે શું લાગશે? હેવ. માઇન્ડ ઇટ. ટુ બી નો રૂપો એમાં ત્રીજો પુરુષ એકવચન એની સાથે લાગશે હેઝ. બાકીના બધાની જોડે શું લાગશે? હેવ. આટલી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે કે હી સી ઇટ ની સાથે હેઝ લાગે, બાકીના બધાની સાથે હેવ લાગે. આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ જાય. જો તમને આટલી વસ્તુ આવડે તો તમે તમારા વાક્ય બનાવવા માટે સક્ષમ છો. તો બરોબર, આપણે આજે આટલી વાત કરી કે ટુ હેવ ના રૂપો પ્રથમ પુરુષ એકવચન. ટુ હેવ ના રૂપો પ્રથમ પુરુષ એકવચન કોણ આવશે? આઈ હેવ એટલે કે મારી પાસે છે. ટુ બી ના રૂપો ટુ હેવ ના રૂપો પ્રથમ પુરુષ બહુવચન કોણ આવશે? વી હેવ એટલે કે અમારી પાસે છે. બીજો પુરુષ એકવચન એટલે કે યુ હેવ તારી પાસે છે. બીજો પુરુષ બહુવચન એટલે કે યુ હેવ તમારી પાસે છે. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી હેઝ તેની પાસે છે. ત્રીજો પુરુષ એકવચન સી હેઝ એટલે કે તેણીની પાસે છે. ત્રીજો પુરુષ એકવચન ઇટ હેઝ એટલે કે તેની પાસે છે. એન્ડ એટ લાસ્ટ ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે હેવ એટલે કે તેઓની પાસે છે. કંઈક આ મુજબ તમે તમારા ટુ હેવ નું કોષ્ટક બનાવી શકો છો. ઇન શોર્ટ હી સી ઇટ સાથે શું લાગશે? હેઝ. બાકીની બધાની સાથે શું લાગશે? હેવ. માલિકી દર્શાવવાવાળી વસ્તુ વખતે આ વસ્તુ તમારી વપરાશે. તો હવે આપણે થોડા ઉદાહરણો જોઈ લઈએ. સોરી વિદ્યાર્થી મિત્રો કે હું થોડોક તમારા બોર્ડમાં સમય લઉં છું, પણ રીઝન એમ છે કે મને બોર્ડ સાફ ન હોય તો લખવું નથી એટલે થોડુંક તમારું કહેવાનું છે. સો સોરી, પણ મને સાફ પાટિયા પર લખવાની ટેવ ગણો તો ટેવ અને આદત ગણો તો આદત અને શોખ ગણો તો શોખ છે તો છે. તો આપણે વાત કરીએ મારી પાસે એક બિલાડી છે. મારી પાસે એક બિલાડી છે. તો
તો શું થશે? મારી પાસે છે એટલે શું થશે? આઈ હેવ. એક બિલાડી એટલે શું થશે? એ કેટ. હવે એવું કે મારી પાસે એક કાળી બિલાડી છે. તો તમને આવડવું જોઈએ કે I have a black cat. મારી પાસે કાળી બિલાડી છે. તો આવું તો તમને આવડશે. એવી તો હું તમારી પાસે રાખી શકું આશા. હવે જો તમને એવું કેવું હોય તો નકાર પણ આપણે જોડે જોડે બનાવી નાખી. જો હવે આપણને નકારના પ્રશ્ન આવડે જ છે તો આપણે નકારના પ્રશ્નનો થોડોક સમય દઈ જ દઈશું. નકાર બનાવી, પ્રશ્નાર્થ નથી બનાવવા, બરોબર? મારી પાસે એક બિલાડી છે, મારી પાસે બિલાડી નથી. I don't have cat. એટલે રહેવા દો. વર્તમાન કાળનું ક્રિયા છે. નકાર નથી બનાવવાનો. હવે અમારી પાસે એક બિલાડી છે. અમારી પાસે એક બિલાડી છે. બરોબર? અમારી પાસે એક બિલાડી છે. તો શું થશે? We have a cat. એક જ બિલાડી છે એમની પાસે. બે ત્રણ જણાનું ઘર હોય તો ઘરમાં એક જ બિલાડી ન હોય તો એમ જ કહેવાય કે અમારી પાસે એક બિલાડી છે. We have a cat. જો જ્યારે તમે ટુ બી ના નહીં પરંતુ ટુ હેવ ના રૂપો કરતા હોય ને ત્યારે એવું જરૂરી નથી કે વી હેવ ની જગ્યાએ વી હેવ લખ્યું છે એટલે કેટ શબ્દ આવે. ઇમ્પોર્ટન્ટ નથી. બે વ્યક્તિ પાસે એક જ વસ્તુ હોઈ શકે છે. બે વ્યક્તિઓની ગાડી પાર્ટનરશિપમાં હોય, બે વ્યક્તિઓની સ્કૂલ પાર્ટનરશિપમાં હોય, બે વ્યક્તિઓની થેલી પાર્ટનરશિપમાં હોય, બે વ્યક્તિઓનો બેગ પાર્ટનરશિપમાં હોય અને બે વ્યક્તિઓની બુક પણ પાર્ટનરશિપમાં હોઈ શકે. પાર્ટનરશિપમાં કોઈ પણ વસ્તુ હોઈ શકે. બે વ્યક્તિઓ વચ્ચે એક બિલાડી હોઈ શકે. આખા પરિવાર માટે એક જ બિલાડી હોઈ શકે. એટલે ક્યારે એવું નહીં કરવાનું કે વી હેવ અ કેટ, વી હેવ કેટ્સ, અમારી પાસે બિલાડીઓ છે. ના, જરૂરી નથી. તારી પાસે બે બિલાડી છે. એક જ છોકરો છે એની વાત કરી છે. તો શું આવશે? પહેલા યુ હેવ ટુ કેટ્સ. બરાબર? જો અહીંયા એક જ વ્યક્તિ છે તો પણ એની પાસે બે બિલાડી છે એટલે એવું પણ બની શકે કે આવું કંઈક હોય. એટલે અહીંયા એક વચન ને બહુવચનને લઈ ન બેસાય. ઓકે? તમારી પાસે 5 બિલાડી છે. તો શું આવશે? યુ હેવ 5 cats. બરોબર? તમારી પાસે 5 બિલાડી છે. તેની પાસે એક બિલાડી છે. તો શું આવશે? He has a cat. જો છોકરી હશે તો she has a cat. કે કામ મુજબ તમારા વાક્ય બનશે. તેની પાસે બે શિંગડા છે. તો શું આવશે? It has 2 horns. તેની પાસે બે શિંગડા. હોર્ન એટલે શિંગડા. તેની પાસે બે શિંગડા છે. તેઓની પાસે બિલાડી છે. તો શું થશે? They have a cat.
કંઈક આ મુજબ તમે તમારા ટુ હેવના રૂપો બનાવી શકો છો. તો હવે આપણે થોડા વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી આપણને પાન નાનો ન આવે ગમેલા ઉદાહરણ તમને આપેલા હોય તો પણ. આગળ તરફ વધીએ, થોડાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. મારી પાસે 2 ગાડી છે. તો શું થશે? મારી પાસે છે એટલે I have 2 ગાડી એટલે 2 cars. મારી પાસે એક કૂતરો છે. તો શું આવશે? I have a dog. બરોબર? મારી પાસે 5 ચોકલેટ છે. I have 5 chocolates. મારી પાસે 3 પેન છે. I have 3 pen. મારી પાસે એક સિંહ છે. સિંહ પાડવાનો શોખ હોય ને, ઘણાને શોખ હોય કે હું સિંહ પાડીશ. કૂતરામાં તો રસ જ નથી, સિંહ જ પાડીશ. એટલે એના માટે મારી પાસે એક સિંહ છે. I have a lion. ઓકે, તો હવે આપણે થોડા વીવાળા વાક્ય પણ જોઈએ. અમારી પાસે 2 ગાડી છે. તો શું થશે? અમારી પાસે છે એટલે શું આવશે? We have 2 ગાડી એટલે 2 cars. પછી અમારી પાસે એક કૂતરો છે. તો શું આવશે? We have a dog. એક કૂતરો છે એટલે a dog. અમારી પાસે 5 ચોકલેટ છે. તો શું આવશે? We have
5 chocolates. અમારી પાસે 3 પેન છે. 3 પેન છે એટલે we have, અમારી પાસે છે એટલે શું થશે? We have 3 pens. અમારી પાસે એક સિંહ છે તો શું આવશે? અમારી પાસે છે એટલે we have, એક એટલે અ, સિંહ એટલે લાયન. ઓકે, હવે જોઈએ આગળ વાક્યો. બીજો પુરુષ એકવચન, એના વાક્ય જોઈ લઈએ. શું કે છે બીજા પુરુષ એકવચનના વાક્ય? તો બીજા પુરુષમાં એકવચનમાં કોણ આવશે? યુ. બરોબર ને? તારી અથવા તો તમારી પાસે 2 ગાડી છે. શું થશે? You have 2 cars. બરોબર? You have 2 cars. પછી તારી અથવા તમારી પાસે એક કૂતરો છે તો શું આવશે? You have a dog. અલા મારા જેમ તમે શોર્ટકટ નો લેતા હો, તમારે આખું લખવાનું. તારી અથવા તો તમારી પાસે 5 ચોકલેટ છે. You have 5 chocolates. તારી અથવા તો તમારી પાસે 3 પેન છે તો શું આવશે? You have 3 pens. તારી અથવા તો તમારી પાસે એક સિંહ છે તો શું આવશે? You have a lion. બરોબર? એક આ મુજબ તમે તમારા ટુ બી ના રૂપો, સોરી ટુ હેવ ના રૂપો, દ્વિતીય પુરુષ, એકવચન અને બહુવચન બંનેના વાક્ય બનાવી શકો છો. હવે આપણે લોકો ટુ હેવ ના રૂપો, તૃતીય પુરુષ, એકવચનની વાત કરી લઈએ. તેની પાસે 2 ગાડી છે તો તેની પાસે એટલે he has, એની પાસે છે એટલે શું થશે? he has 2 cars. જો છોકરી હશે તો she has 2 cars. હવે કોઈને એવો વિચાર આવે પ્રાણી પાસે ગાડી હોય તો હા હોય. જો એન્ટરટેનમેન્ટ જેવું કૂતરું જો એન્ટરટેનમેન્ટ જેવું હોય તો એની પાસે પણ હોય એટલે it has 2 cars. તેની પાસે એક કૂતરો
કૂતરો છે તો શું આવશે he અથવા તો she has a dog પછી તેની પાસે 3 ચોકલેટ છે તો શું આવશે he or she he અથવા તો she has 3 chocolate તેની પાસે 5 પેન છે he અથવા તો she has 5 pens. Okay? At last, તેની પાસે એક સિંહ છે તો શું આવશે he અથવા તો she he કે પછી she has a lion he પણ લઈ શકો she પણ લઈ શકો he અથવા તો she has a lion અને જોડે જોડે આપણે જોઈ લઈએ ઈટ વાળા વાક્ય પણ થોડા અને ધે વાળા પણ તેની પાસે લાંબી પૂંછડી છે એક તો હમણાં જોયું જ હતું એટલે ચાલે ને it has a long tail બરોબર પછી તેની પાસે ટૂંકી પૂંછડી છે it has a short tail પછી તેની પાસે 2 શિંગડા છે it has a 2 horns બરોબર એવું બધું તમે લખી શકો છો તેની પાસે સૂંઢ છે બરોબર તેની પાસે સફેદ રૂંવાટી છે ફર છે બરોબર ટ્રંક સૂંઢ એટલે ટ્રંક હવે આપણે ધ્યેયવાળા વાક્ય જોઈ લઈએ તેઓની પાસે 2 ગાડી છે તો શું આવશે they have 2 cars they have 2 cars તેઓની પાસે એક કૂતરો છે તો શું આવશે they have a dog તેઓની પાસે 3 પેન છે તો શું આવશે they have 3 pens at last તેઓની પાસે એક સિંહ છે તો શું આવશે they have a lion ઓકે અહીંયા તમે તમારા ટુ હેવ ના રૂપોના દરેક વાક્યની પ્રેક્ટિસ પણ પૂર્ણ કરો છો તમે તમારા વાક્યોની પ્રેક્ટિસ કરી લીધી છે તો આપણે આજે શું ભણ્યા આજે આપણે ભણ્યા ટુ હેવ ના રૂપો વર્તમાન કાળ શું આવશે ટુ હેવ ના રૂપો વર્તમાન કાળમાં ટુ હેવ ના રૂપો વર્તમાન કાળમાં આપણે જોયું કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it ની સાથે શું લાગશે ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it ની સાથે લાગશે has અને બાકીના બધાયની સાથે લાગે છે have આપણે બધી જ વસ્તુનો અભ્યાસ આજે કરેલો છે બરોબર એટલે આપણને લોકોને ખબર છે કે કેવી રીતે આ વાક્યની પ્રેક્ટિસ કરી
હવે તમને હોમવર્ક એવું કંઈ આપતી નથી, પણ આ બધું તમારે પાકા ચોપડામાં લખવાનું જ છે. એટલે એક જોતા તમને તમારું હોમવર્ક મળી જ જાય છે રોજનું રોજ. કે તમારે આટલું તો હોમવર્કમાં કરવાનું જ છે, બરોબર? કે તમે તમારું આ બધું હું જઈને લખું છું એ બધું તમે પાકા ચોપડામાં લખો છો. પ્લસ એક વસ્તુ બીજી કે તમે લોકો જોડે જોડે તમને ઈચ્છા થાય તો, તમને મનથી થાય તો, મન વગર ક્યાંય ન જવાય. મન હોય તો માળવા જવાય છે કે મન હોય તો તમે લોકો જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે તમારી પાસે બધું ભેગું થઈ ગયું છે. ટુ બીના રૂપો વર્તમાન કાળ, ટુ બીના રૂપો ભૂતકાળ અને ટુ હેવના રૂપો વર્તમાન કાળ. આપણે આ દરેક વસ્તુનો અભ્યાસ કર્યો છે. એટલે હવે તમે લોકો આ બધાની પ્રેક્ટિસ જાતે કરવાની સક્ષમ છો. આવી આશા રાખું છું કે તમે લોકો જાતે પ્રેક્ટિસ કરી અને આના વાક્યો બનાવશો, જોઈશો, તમે નવા નવા વાક્ય લઈને આવશો, બરાબર? તો તમે જાતે આ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો, જાતે વાક્ય બનાવજો.